નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ની અંદર પીએસઈ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ભાષા ગુજરાતીના પાર્ટ 1 ના ખૂબ અગત્યના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છે। મિત્રો ખાસ આપને જણાવીએ, ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ એમ કુલ ગુણ 200 ગુણનો પેપર આવશે। મિત્રો 1 થી 5 ધોરણનો અભ્યાસક્રમ હશે। પ્રશ્નોની ચર્ચા કરીએ। મિત્રો સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? ઉમાશંકર જોશી, સુંદરમ, ઝવેરચંદ મેઘાણી કે ગીજુભાઈ બધેકા? શું જવાબ આવશે મિત્રો? ઝવેરચંદ મેઘાણી। મોસમ આવી મહેનતની કાવ્યના કવિ કોણ છે? નરસિંહ મહેતા, સુરેશ દલાલ, ત્રિભુવન વ્યાસ કે નાથાલાલ દવે? શું જવાબ આવશે મિત્રો? નાથાલાલ દવે। કૃષ્ણ અને ગોવાળિયાઓ કઈ નદીના કાંઠે રમતો રમતા હતા? યમુના, ગંગા, કાવેરી કે નર્મદા? શું જવાબ આવશે મિત્રો? યમુના નદી। ખમાવું નહીં નો નીચેનામાંથી યોગ્ય અર્થ શું થાય? ખાવું નહીં, સહન ન થવું, શરમાવું નહીં કે સહન થવું? શું જવાબ આવશે મિત્રો? સહન ન થવું। વાક્યમાં નામને બદલે વપરાય તેને શું કહે છે? નામ, વિશેષણ, સર્વનામ કે ક્રિયાપદ? મિત્રો ખાસ સમજજો, પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રશ્નો આવવાના જ છે। વાક્યમાં નામને બદલે વપરાય એને શું કહેશું? સર્વનામ। અંકુશમાં રાખવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? બાંધી દેવું, આકાશમાં રાખવું, કાબુમાં રાખવું કે ડરાવવું? શું થશે મિત્રો? કાબુમાં રાખવું। હું ને ચંદુ કાવ્યના કવિ કોણ છે? રમેશ પારેખ, ઉમાશંકર જોશી, રમણલાલ સોની કે ચંદ્રકાંત શેઠ? શું જવાબ આવશે? રમેશ પારેખ। લુચ્ચો વરસાદ પાઠના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી, કાકા સાહેબ કાલેલકર, મુકુંદરાય પારાશર્ય, ઉદયન ઠક્કર? શું જવાબ આવશે મિત્રો? કાકા સાહેબ કાલેલકર। તડકો પાઠના લેખક કોણ છે? મધુરાય, હરિશ્ચંદ્ર, ચીનુ મોદી કે મનોહર ત્રિવેદી? શું જવાબ આવશે મિત્રો? ચીનુ મોદી। સપના રે સપના કાવ્યના કવિ કોણ છે? ગુલજાર, મણિલાલ દેસાઈ, તુલસીદાસ કે સુંદરમ? શું જવાબ આવશે મિત્રો? ગુલજાર। અહીંયા પ્રશ્ન છે, બીરકા તો રકાબી થાય, તો શિર હોયા એટલે શું થાય? યાહોરસી, હોશિયાર, હોયાશીર કે શિર યાહો? શું જવાબ આવશે મિત્રો? હોશિયાર। સતત વરસે એવા વરસાદને શું કહેવાય? મિત્રો સમજો, સતત વરસે એવા વરસાદને શું કહેવાય? ધોધમાર વરસાદ, ઢેફા તોડ વરસાદ, ઝરમરીયો વરસાદ કે હેલી? શું કહેવાશે મિત્રો? એને આપણે શું કહેશું? હેલી કહેશું। કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી શું રચાય છે? પદ, ન્યાસ, પ્રાસ કે શ્વાસ? શું આવશે મિત્રો? પ્રાસ। નીચેનામાંથી સખા શબ્દનું સમાનાર્થી શું છે? વેરી, મિત્ર, સારું કે સાચું? શું જવાબ આવશે મિત્રો? મિત્ર। સખા એટલે મિત્ર। નીચેનામાંથી કઈ જોડી સમાનાર્થી શબ્દની નથી? ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષાની અંદર આવું વધારે પૂછાશે। સમાનાર્થી શબ્દની જોડી નથી છે, અહીંયા સમાનાર્થી શબ્દની જોડી નથી। નભ વ્યોમ, રસ કેરી, નીર ચર, ધવલ સફેદ, આમાં 3 જોડી સમાનાર્થીની છે અને 1 જોડી સમાનાર્થી નથી બનતી। શું નથી બનતું મિત્રો? રસ કેરી, બાકી બધા સમાનાર્થી શબ્દની જોડી છે। ધનવાન શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ નીચેનામાંથી શું થાય? ધન, રજની, રંગ કે પૈસાદાર? શું થશે મિત્રો? રંક। નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? આધુનિક, અહીંયા 4 આધુનિક જવાબ આવશે મિત્રો। તો આની અંદર સાચું આધુનિક કયું છે? તો ડી જવાબ આવશે, આધુનિક। નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી? અહીંયા 3 શબ્દોની જોડણી સાચી હશે, એકની નથી। વાર્ષિક, ગીતિકા, મિજબાની કે શિખર? કયા શબ્દની જોડણી સાચી નથી મિત્રો? તો શિખર। શિખરમાં સમારસ્વય આવશે। હિમાલય ઊંચો પર્વત છે, વાક્યમાં સંજ્ઞા ઓળખો। ઊંચો, છે, હિમાલય કે પર્વત?
કઈ સંજ્ઞા આવશે મિત્રો? હિમાલય. મોર આપનું રાષ્ટ્રીય પક્ષી છે. આ વાક્યમાં મોર શું છે? મોર શું દર્શાવે છે? વિશેષણ, ક્રિયાપદ, સર્વનામ કે સંજ્ઞા? મોર શું છે મિત્રો? તો મોર સંજ્ઞા છે. તે બહુ હોશિયાર વિદ્યાર્થી છે. વાક્યમાં સર્વનામ કયું છે? આ વાક્યની અંદર સર્વનામ કયું છે? બહુ, વિદ્યાર્થી, તે કે હોશિયાર? હવે સર્વનામ વિશે આપણે શીખી કે નામને બદલે જે વપરાય એને સર્વનામ કહેવાય. અહીંયા શું આવશે? તે. શબ્દકોશ પ્રમાણે ગોઠવતા સૌથી પહેલા કયો શબ્દ આવે? રાજકોટ, વડનગર, ઈડર કે ખંભાળિયા? આ ચાર શહેરના નામ છે મિત્રો. એમાં સૌ પ્રથમ શબ્દકોશ પ્રમાણે કયો શબ્દ આવશે? તો આપણે જોઈએ તો ઈડરનો ઈ, બાકી બધા વ્યંજન છે ને ઈ સ્વર છે, એટલે ઈડર એ સૌ પ્રથમ શબ્દ આવશે. મિત્રો, પીએસસી એક્ઝામ ધોરણ 6, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી ધોરણ 5, જ્ઞાન સાધના પરીક્ષા તથા એનએમએસ પરીક્ષા ધોરણ 8, નવોદય પરીક્ષા, આપનું જીકે ધોરણ 3 થી 8 ના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશું મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશું, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી રહે. મિત્રો, સસારાણા આપણે ટાટા બાય કહેવા માટે આવી ગયા છે, પણ સસારાણાની ટેવ ખબર છે ને મિત્રો? તમને પ્રશ્ન પૂછશે. શું પ્રશ્ન છે આજનો જોઈ લઈએ. વિભુ એટલે શું? મિત્રો, આ જવાબ તમારે ક્યાં લખવાનો છે? કોમેન્ટમાં લખવાના છે. હવે આપણે ભાષા ગુજરાતીના પાર્ટ 2 ના વિડીયોમાં મળીશું.